નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગણિત અંતર્ગત બોર્ડની આધારે જે નમૂનાનું પ્રશ્નપત્ર છે વાર્ષિક પરીક્ષા માટે તેના વિભાગ એ ના સોલ્યુશનની સમજૂતી મેળવીશું, જે તમને વ્રજ પેપર 1 તરીકે પણ આપેલ છે। તો શરૂ કરીએ। સૌપ્રથમ વિભાગ એ કે જે 24 ગુણનું છે। તો આ દરેક પ્રશ્ન ખૂબ બારીકાઈથી અને સરળતાથી સમજાવવામાં આવેલ છે, તો એનું વારંવાર પુનરાવર્તન કરશો જેથી તમે વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો। તો પહેલો સવાલ છે 10 અને 11 વચ્ચેની સમય સંખ્યા। તો 10 અને 11 બંને પૂર્ણાંક સંખ્યા છે, એની વચ્ચેની સંખ્યા એ દશાંશવાળી એટલે પોઈન્ટવાળી આવશે, અને તે પણ કઈ રીતે આવશે? 10 પોઈન્ટ સમથિંગ આ સંખ્યા આવશે। તો 10 પોઈન્ટ એટલે 10 પૂર્ણાંક। તો પહેલી સંખ્યા છે 21/8। 21ને જો 8 વડે ભાગીએ તો 21 કરતાં નાની સંખ્યા 8ના ઘડિયામાં આવે છે 8 દુ 16, એટલે પહેલી સંખ્યાનો જવાબ આવશે 2 પોઈન્ટ સમથિંગ। સમથિંગ એટલે આગળ કંઈક દશાંશ સંખ્યાઓ આવશે। 87/8। 87ને આપણે જો 8 વડે ભાગીએ તો 87 કરતાં નાની કઈ સંખ્યા જે 8ના ઘડિયામાં આવે છે તો એ આવશે 10/88, એટલે આનો જવાબ 10 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે આપણો સાચો જવાબ આવશે બી। બાકીની સંખ્યાઓ એનો જવાબ 10 અને 11ની વચ્ચે આવતો નથી, તેથી આ પહેલા MCQનો જવાબ આવશે બી 87/8। બીજો MCQ બહુપદી આપેલ છે 5x3 વત્તા 4x² વત્તા 7x ની ઘાત। તો બહુપદીની ઘાત એટલે બહુપદીમાં આવેલા દરેક પદમાં સૌથી મોટી ઘાત ધરાવતા પદ, તે જે ઘાત સૌથી મોટી હોય એટલે મહત્તમ ઘાત હોય તેને આપણે બહુપદીની ઘાત કહીએ। તો અહીં તમે જોશો કે પહેલા પદની ઘાત 3 છે, જે સૌથી મોટી ઘાત છે, એટલે બહુપદીની ઘાત થશે 3, એટલે એનો સાચો જવાબ આવશે સી। ઉગમ બિંદુ ઓને સંગત કઈ સંખ્યા? તો ઉગમ બિંદુના યામ આપણે જાણીએ છીએ 0,0, એનો x યામ અને y યામ બંને 0 હોય છે, એટલે ઉગમ બિંદુ ઓની સાથે સંકળાયેલી સંખ્યા આવશે એ 0। ત્યારબાદ નીચેનામાંથી કયું બિંદુ સમીકરણ x - 2y = 4નો ઉકેલ છે? તો અહીં 4 વિકલ્પ આપેલા છે। 4 વિકલ્પ પૈકી સાચો વિકલ્પ નક્કી કરવા માટે આ દરેક વિકલ્પમાં આપેલી બે કિંમતો આપણે x અને yની જગ્યાએ મૂકીશું। અહીંયા 0,2 એટલે x બરાબર 0 અને y બરાબર 2। એ જ રીતે બીજું x બરાબર થશે 2 અને y બરાબર થશે 0। ત્યારબાદ ત્રીજામાં x બરાબર થશે 4 અને y બરાબર 0, અને ચોથામાં x અને y બંનેની કિંમત 1 છે। તો અહીં સાચો જવાબ આવશે સી। જો આપણે xની જગ્યાએ 4 ને yની જગ્યાએ 0 મૂકીશું તો જ આ સમીકરણનું સમાધાન થશે। ગણતરી જોઈએ, xની જગ્યાએ 4 - 2 કૌંસમાં 0, yની કિંમત 0, એટલે 4 - 0 બરાબર જવાબ આવશે 4। એટલે 4 ઉકેલ લાવવા માટે આપણે xની જગ્યાએ 4 ને yની જગ્યાએ 0 મૂકીશું, એટલે સાચો જવાબ આવશે 4,0। પાંચમો વિકલ્પ એ અને બી રૈખિક જોડના ખૂણા છે, તેમાં એનું માપ આપેલ છે અને બીના કોટિકોણનું માપ શોધવાનું છે। કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય। તો કોટિકોણનું માપ શોધવું હોય તો આપેલ ખૂણાના માપને 90માંથી બાદ કરવું પડે, એટલે બીનો કોટિકોણ શોધવા માટે આપણે 90માંથી ખૂણા બીનું માપ બાદ કરવું પડે, પણ આપણી પાસે ખૂણા બીનું માપ નથી। તો હવે ખૂણા બીનું માપ પહેલાં આપણે શોધવું પડે, તેના માટે આપણને એક સંબંધ આપેલો છે, એ અને બી રૈખિક જોડના ખૂણા છે। રૈખિક જોડના ખૂણા એટલે બંને ખૂણાનો સરવાળો 180 થાય છે। તે પૈકી એનું માપ છે આપણી પાસે 140, તેના પરથી આપણે બીનું માપ શોધીશું। અહીં બી જેમના તેમ ને બરાબર 180, 140ને આપણે જમણી તરફ લઈ જઈએ તો બી ખૂણાનું માપ શોધવા માટે 180માંથી આપણે 140ને બાદ કરીશું, અને 180માંથી 140 બાદ કરતાં ખૂણા બીનું માપ મળે છે આપણને 40°। અને હવે આપણે બીનું કોટિકોણનું માપ શોધવાનું છે, તો હવે 90માંથી બીનું માપ બાદ કરીશું, ને બીનું માપ છે 40°, તો 90માંથી 40°ને બાદ કરતાં આપણને મળશે 50°, એટલે અહીં આવશે વિકલ્પ બી 50°। ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ લીંબુના 2 ટુકડા કરતાં મળતા પ્રત્યેક લીંબુના ટુકડાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તેનો સાચો જવાબ આવશે સી 3πr²। લીંબુ એ ગોળાકાર વસ્તુ છે, તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈએ આખા લીંબુ માટે આવશે 4πr²,
અડધું હોય તો 2 પાઈ આર વર્ગ અને અહીંયા લીંબુના ટુકડાની કુલ સપાટીનું છે એટલા માટે આવશે 3 પાઈ આરનો વર્ગ, કારણ કે અર્ધગોળાકાર બને છે ને અર્ધગોળાની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવે છે 3 પાઈ આરનો વર્ગ. 7મું ખાલી જગ્યા છે. આપેલ આકૃતિમાં ઓઈની લંબાઈ શોધવાની છે. ઓઈ અહીં, તો એના માટે આપણે અસમય સંખ્યાના નિયમ, પાયથાગોરસના નિયમ મુજબ આ દરેક કાટકોણ ત્રિકોણમાં બનતા વિકર્ણની લંબાઈ અથવા એને કર્ણ કહેવાય. તો અહીંયા પહેલો જે કાટકોણ ત્રિકોણ બને છે BAO, તેમાં BA એટલે ABનું માપ છે 1 અને OAનું માપ છે 1. પાયથાગોરસના નિયમથી OBનું માપ શોધીશું તો એ આવશે વર્ગમૂળમાં 2, એટલે OB આવશે વર્ગમૂળમાં 2. એ રીતે OC આવશે વર્ગમૂળમાં 3, ત્યારબાદ OD આવશે વર્ગમૂળમાં 4 અને OE આવશે વર્ગમૂળમાં 5, એટલે સાચો જવાબ આવશે વર્ગમૂળમાં 5. 8મી ખાલી જગ્યા. બિંદુ 7,-5નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો ખાલી જગ્યા, તો એનો જવાબ આવશે 12. ગણતરી સાથે સમજીએ. x અક્ષથી લંબ અંતર, x અક્ષથી જો લંબ અંતર શોધવું હોય તો ધન y યામ જેટલું થાય છે. અહીં y યામ -5 છે તો x અક્ષથી ધન અંતર થશે 5 અને y અક્ષથી લંબ અંતર એ ધન યામ x જેટલો થાય છે તો એ છે 7. તો 5 અને 7નો સરવાળો કરીશું એટલે જવાબમાં આવશે 12. એટલે અહીં અગત્યનો એક પોઈન્ટ યાદ રાખશો કે x અક્ષથી લંબ અંતર એ y યામ જેટલો થાય છે, પણ ધનમાં અંતર હંમેશા ધનમાં હોય છે, ને y અક્ષથી લંબ અંતર એ x યામ જેટલું થાય છે પરંતુ ધનમાં. 9મી ખાલી જગ્યા. એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલ છે જેમાં a વત્તા bની કિંમત શોધવાની છે. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણને ખ્યાલ હોવું જોઈએ અને એ છે ax વત્તા by વત્તા c બરાબર 0. આ સમીકરણ સાથે આપણને રકમમાં આપેલ સમીકરણ x વત્તા 2y બરાબર 6 ને આપણે સરખાવીશું તો xની આગળ કોઈ ગુણક નથી તો આપણે 1 મૂકીશું તો આપણને ચલ એની કિંમત મળશે 1, એ બરાબર થશે 1 અને yનો ગુણક અહીં 2 છે એટલે b ચલની કિંમત થશે 2 અને હવે આપણે a વત્તા bની કિંમત શોધવાની છે તો એની કિંમત 1 છે, bની કિંમત 2 છે તો 1 વત્તા 2 બરાબર થશે 3, એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 3. 10મી ખાલી જગ્યા. રેખા L એ રેખાઓ M અને N ને અનુક્રમે P અને Qમાં છેદે છે. અહીં આકૃતિ આપેલ છે. જ્યારે બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે તો કુલ 8 ખૂણાઓ બને છે. તો અહીં 8 ખૂણાઓ આપેલા છે, તે પૈકી અનુકોણની જોડ શોધવાની છે. તો એનો સાચો જવાબ આવશે ખૂણો 1 અને ખૂણો 5. અનુકોણો ઓળખવા હોય તો આપણે યાદ રાખવું કે અંગ્રેજીમાં F આકાર બને છે. અલગ અલગ પ્રકારના આવા F બનશે. ટોટલ 4 પ્રકારના F બને છે અને એ અનુકોણની જોડ બનાવે છે. તો અહીં જે આપણે પહેલો F દર્શાવેલો છે એમાં 1 અને 5 આ અનુકોણની જોડ બનાવશે. બીજામાં બનશે 2 સાથે 6, ત્યારબાદ ત્રીજામાં બનશે 3 સાથે 7 અને ચોથામાં બનશે 4 સાથે 8. તે પૈકી આપણી ખાલી જગ્યામાં આપેલ જવાબ મુજબ આપણો સાચો જવાબ આવશે 1 અને 5. એ અનુકોણની જોડ છે. આગળની ખાલી જગ્યા 11મી. ત્રિકોણ ABC માટે A, B અને C આ ત્રણની કિંમત આપેલ છે. A, B, C એ ત્રિકોણની 3 બાજુઓના મૂલ્યો છે અને ત્રિકોણ ABCમાં S બરાબર ખાલી જગ્યા મીટર. S એટલે અર્ધ પરિમિતિ અને અર્ધ પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ. અર્ધ પરિમિતિ S શોધવાનું સૂત્ર છે A વત્તા B વત્તા C આખાના છેદમાં 2, એટલે ત્રિકોણની પરિમિતિનો અડધો ભાગ. ત્રિકોણની પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો અને અર્ધ પરિમિતિ એટલે ભાગ્યા 2. તો A વત્તા B વત્તા C, તો એની કિંમત છે આપણી 40, બીની કિંમત છે 24 અને Cની કિંમત છે 32 અને છેદમાં થશે 2. ને હવે આ 3 સંખ્યાનો આપણે સરવાળો કરીશું તો 40, 24 અને 32 આ 3નો સરવાળો કરતાં આપણને મળે છે 96 અને 96ને 2 વડે ભાગીશું તો એ થશે 48, એટલે આ ખાલી જગ્યાનો જવાબ આવશે 48 મીટર. ત્યારબાદ આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો એ યાદ કરી લેશો. આવૃત્તિ બહુકોણમાં x અક્ષ પર મધ્ય કિંમત દર્શાવવામાં આવે છે, વર્ગની મધ્ય કિંમત. ત્યારબાદ ખરા ખોટાના વિધાનો છે. એમાં પહેલું વિધાન 13મું. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન ખરું છે. વાસ્તવિક સંખ્યામાં દરેક સંખ્યાનો સમાવેશ થાય છે.
એટલે કહી શકીએ કે આ વિધાન ખરું છે. આગળ વિધાન નંબર 2, પી ઓફ એક્સ એક બહુપદી આપેલ છે, એનો ઘાત 2 છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે અહીં કૌંસની અંદર મહત્તમ ઘાતવાળું પદ છે એ 2 ઘાતવાળું પદ 3x વર્ગ અને કૌંસની બહાર છે 4, તો 2 અને 4નો ગુણાકાર કરતાં એક્સની ટોટલ 8 ઘાત થાય છે, એટલે સૌથી મહત્તમ ઘાત 8 થશે, તો બહુપદીની ઘાત 8 આવશે. અહીં આપેલ છે 2, એટલે આ વિધાન ખોટું છે. ત્યારબાદ ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે, તો આ વિધાન ખરું છે. 16મું, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો પીઆર અને એબી સરખા થાય, તો આ વિધાન ખોટું છે. પીઆર એની સાથે આવશે એસી, પીઆર બરાબર એસી થશે, પીઆર બરાબર એબી થતું નથી, પીઆર બરાબર થશે એસી, એટલે આ વિધાન ખોટું છે. આગળનો વિભાગ કે જેમાં એક વાક્ય કે શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે. પ્રશ્ન ક્રમાંક 17 થી 20, એમાં 17મું, ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ, તો એ તમને ખ્યાલ જ હશે, એ છે પાયથાગોરસ, જેણે પાયથાગોરસનો નિયમ પ્રમેય પણ આપેલો હતો, એટલે યાદ રાખશો. થેલ્સનો ખ્યાતનામ માનીતો એવો વિદ્યાર્થી પાયથાગોરસ એ એનો જાણીતો શિષ્ય અને થેલ્સ એના ગુરુ. 18મો સવાલ, રેખાઓ એલ અને એમ સમાંતર છે, રેખા એન એ એલ સમાંતર એમની છેદિકા છે, તો છેદિકા દ્વારા અંતઃયુગ્મકોણની કેટલી જોડ બને છે, તો અંતઃયુગ્મકોણની કુલ 2 જોડ બને છે. અંતઃયુગ્મકોણ એટલે ઝેડ આકાર બને, એક સીધો ઝેડ ને એક ઊંધો ઝેડ, એટલે કુલ અંતઃયુગ્મકોણની 2 જોડ બને છે, એ યાદ રાખશો. આકૃતિ આ રીતે આવશે, 2 સમાંતર રેખાઓ અને એની એક છેદિકા, એને લીધે કુલ 8 ખૂણા બને છે. અગાઉની એક આકૃતિમાં પણ આપણે આ જોઈ ચૂક્યા છે, અને એમાં અંતઃયુગ્મકોણ શોધવા હોય તો ઝેડ આકાર યાદ રાખશો. ત્યારબાદ 19મું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો, તો એ સૂત્ર છે વર્ગમૂળની અંદર એસ કૌંસમાં એસ માઇનસ એ, પછી બીજા કૌંસમાં એસ માઇનસ બી અને ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. તેમાં એ, બી અને સી એ અનુક્રમે ત્રિકોણની 3 બાજુઓના માપ છે, અને એસ એ અર્ધ પરિમિતિ છે, અને અર્ધ પરિમિતિનું સૂત્ર છે એ વત્તા બી વત્તા સી આખાના છેદમાં 2. ત્રિકોણની 3 બાજુઓના માપનો સરવાળો કરી એને 2 વડે ભાગતા અર્ધ પરિમિતિ એસ મળે છે, અને ત્યારબાદ આ સૂત્ર દ્વારા એટલે કે હેરોનના સૂત્ર દ્વારા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોડકા છે. બહુપદી 5x³ વત્તા 4x² વત્તા 7x², તો આ પદાવલીમાં સૌથી મોટી ઘાત છે 3, માટે બહુપદીની ઘાત થશે 3, એટલે 21 સાથે આવશે C3. બહુપદી 4 - y² xનો સહગુણક, તમે સ્પષ્ટ જોઈ શકો કે અહીં x ચલવાળું કોઈ પદ જ નથી, અને પદ ન હોવાને કારણે એનો સહગુણક થશે 0. ત્યારબાદ શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે 1/3 પાઈ r²h. અને અર્ધગોળાનું ઘનફળ, તો અર્ધગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર છે 2/3 પાઈ r². આમ અહીં આપણે આ ભાગમાં બોર્ડ દ્વારા આપેલ શિક્ષણ અને પરીક્ષણમાં આપેલ વાર્ષિક પરીક્ષાનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે તેના વિભાગ એ ના સોલ્યુશનની સમજૂતી મેળવી. હવે પછી આપણે વિભાગ બી, સી, ડીના સોલ્યુશનની સમજૂતી પણ મેળવીશું, જેથી સતત આ ચેનલ સાથે જોડાતા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરજો, તમારા મિત્ર વર્તુળ સાથે શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.